હાલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં છો ને મિત્રો? મિત્રો આજે રવિવાર છે તો આપણે આજ બપોર પછી છે રવિવારની રજા. બપોર સુધી કામ ચાલુ હતું, બપોર પછી આપણે રજા. તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા મિત્રો. તો જઈએ મિત્રો, આપણે જ્યાં આડાવાળા ફરવા બરવા જઈએ. ગામડેથી મિત્રો આવ્યા છે તો ફોન આવ્યો હતો તો મિત્રોને મળવા જઈ કાપોદ્રા બાજુ. ફોન આવ્યો તો મિત્રોનો આવ્યા છે દેહમાંથી. ફોન આવ્યો તો આપણે જઈશું એ બાજુ. નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જશે, 3 વાગી ગયા. દર્દ મુझे तेरे पाएगा. હાલો મિત્રો, તો આપણે કમ્પ્લીટ થઈ ગયા, ચાર થઈ ગયા છે. થોડુંક અંતર સાટી દી, ખાલી થઈ ગયું એટલે એવું રહ્યું ખાલી. હાલો મિત્રો, તો આપણે પૂગી જાય સુરત પ્રાણી સંગ્રહાલયમાં ફરવા એકલા. જોઈજો મિત્રો આપણો બ્લોગ, તમને બતાવીશ ખાવત ને દીપડા ઘર આપીને. પછી આપણે આવી જાય ટિકિટ બારીએ ટિકિટ લેવા, પણ આ તો બહુ ટ્રાફિક છે તો આપણે લાઈનમાં લાગી ગયા. થોડી વાર પછી મળી ગઈ આપણને ટિકિટ, તો આપણે ટિકિટ લઈને અંદર જઈએ હવે મિત્રો. પ્રાણી સંગ્રહાલયમાં એન્ટ્રી થઈ ગઈ મિત્રો. આપણે બદલી ગયો હમણાં અંદર આટલે સીડો ઘડીક તો. એકલા હો મિત્રો આપણે, હાવ કોઈનો અથવારો. ભાઈબંધને મળવા આવ્યા હતા તો ભાઈબંધ આવ્યા નહીં તો આપણે આવી ગયા પ્રાણી સંગ્રહાલય ફરવા. કામકાજ ચાલુ છે મિત્રો. દાળવા બાળવા કાપીને કાંક મોટું બનતું લાગે. અહીંયા બદલી ગયું હતું એટલે કાંક નવો પ્લાન હોય, કાંક નવું બનાવવાનું. તળાવ હુકાઈ ગયો હવે. આમાં બતકડા તરતા પેલા, હવે હુકાઈ ગયો હાવ. મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. કેવું લાગે જંગલ જેવું, જંગલમાં આવેલા હતા એવું જ. વાહડા કેવા ઉભા. આમાં તો નીકળ્યા કાગડા છે. કાગડા મેસલી ઉપાડ્યું આખડું. વાંદરા મિત્રો નાના. ટુરિસ્ટ ગાડી મિત્રો ફરવાની, વીઆઈપી માણસોને. મિત્રો બ્લોગ જોજો, આગળ મજા આવશે તમને. બધા પ્રાણી બતાવું, નથી આવ્યા એને જોઈ લીજો મારો બ્લોગ ને લાઈક શેર કરી દેજો, સારું લાગે મિત્રો. આયા શિયાળિયું છે. શિયાળિયું તો આપણે વાડીએ રોજ જોતા હોય,
ક્યારેક ક્યારેક તો ગામમાં જોવા મળે. આ બસ એકલું પિંજરે પુરાઈ ગયું. ટીમમાં કઈ નહીં, શિયાળિયા તો જોતા હોય આપણે. આયા કાંક છે પક્ષીઓ. હું છે જોતા ભાઈ ટોળો વેળા છે. સીતો સીતો